બજાવવાની એને ખરેખર નોટિસનો નિયમ શું છે? લેવા આવવાનું છે. અમારે લેવા જવાની નોટિસ. મારું નામ રાઠોડ વૈશાલી છે. હું આંગણવાડી કાર્યકર જામનગરથી છું. અમારા બધા બહેનોની માંગણી ઘણી બધી છે. ગઈકાલે અમે ઘણા બધા બહેનો અહીંયા આવી અને મેડમને મળી અને ઘણા બધા બહેનોએ 112 બહેનોએ રાજીનામું આપ્યા છે. આ રાજીનામું આપવાનું કારણ શું છે? કે અમે ઘણા સમયથી અમારી માંગણીઓ અહીંયા મૂકીએ છીએ, પણ અમારી એક પણ માંગણી છે એ પૂરી થતી નથી. અને છેલ્લા 8 થી 9 મહિનાથી અમારા નાસ્તાના બિલ છે એ નથી થયા. પગાર વધારાનું અમે કેટલી વખત કહ્યું છે, પણ તેમ છતાં પગાર વધારો નથી થયો. એ ઉપરાંત આંગણવાડીની ઘણી એવી બધી પ્રોબ્લેમ છે કે જેને અમે બધી બહેનો ફેસ કરીએ છીએ. આજે ઘણી બધી કામગીરી અમે કરતા હોવા છતાં પણ અમારી ઉપર ઘણું બધું પ્રેશર છે એ કરવામાં આવે છે. 8 થી 9 મહિનાનો અમારે જ્યારે બિલ પાસ નથી થયા અને ગઈકાલ સુધીમાં હજી અમારો પગાર થયો નહોતો. તમે 8 થી 9 મહિના સુધી કઈ રીતના બાળકોને પોષણ આપી શકીએ? અમારે જે ફૂડ બિલ છે એ પાસ થવાનો પરિપત્ર છે કે એડવાન્સમાં આપી દેવા, પણ એડવાન્સમાં નથી થતા. તેમ છતાં અમારે આટલી બધી રાહ જોવી પડે છે. આટલા નાના પગારમાં અમારે બધી બહેનોએ કઈ રીતના આગળ આ બાળકોને પોષણ છે એ આપવું? આજે અમે ઉપર મેયર મેડમને મળ્યા છીએ. અમારી જે કાંઈ માંગણીઓ છે એને અમે એની સમક્ષ મૂકી છે. હવે આગળ અમે જે કાંઈ કાર્યવાહી થશે એમ બધા બહેનો સાથે જશું. भीख मांगते हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे ओछું કરો, ઓછું કરો, ઓછું કરો, આપનું ભારણ ઓછું કરો, ઓછું કરો, ઓછું પગાર કરો, પગાર કરો, પગાર કરો, ઇન્સેન્ટિવ જમા કરો, જમા કરો, જમા કરો, પગાર કરો, પગાર કરો, પગાર કરો, ઇન્સેન્ટિવ બજાવવાની એને ખરેખર નોટિસનો નિયમ શું છે? લેવા આવવાનું છે. અમારે લેવા જવાની નોટિસ.